જો 9મા પાઠમાં આપણે જોઈશું વનસ્પતિ અને વન્યજીવ સંસાધન. આપણે આખા ચેપ્ટરમાં વનસ્પતિ અને વન્યજીવ સંસાધન વિશેની વાત કરવાની છે. તો કે ભારતમાં વર્ષોથી વૃક્ષોનું, જંગલોનું ઘણું જ બધું મહત્વ છે. અને મહત્વ એટલું બધું છે કે આપણે એને કલ્પના કરી શકીએ તેમ નથી. જંગલોની વાત કરીશું તો વિક્રમ ચરિત્રએ આપણા ઘણા બધા ગ્રંથોમાં એનું વર્ણન કર્યું છે. વિક્રમ ચરિત્ર પુસ્તકમાં વૃક્ષોને સંત પુરુષ કહેવામાં આવ્યા છે. એ રીતે તેનું મહત્વ સમજાવ્યું છે. સાથે સાથે કૌટિલ્યએ પણ આવું કીધું છે, વૃક્ષો, વેલા, છોડને જે નુકસાન પહોંચાડે એને દંડ કરવો જોઈએ, આવી વાત પણ કરવામાં આવી છે. ભારતીયોની આર્ય સંસ્કૃતિને અરણ્ય સંસ્કૃતિ પણ કહેવામાં આવી છે. એટલે આ રીતે આપણે વૃક્ષોનું ઘણું બધું મહત્વ વધાર્યું છે. વૃક્ષો અને એ વૃક્ષોના સમૂહને આપણે વન અથવા તો જંગલ કહી શકીએ. અને વનમાં રહેતા જીવોને આપણે વન્યજીવ કહી શકીશું. આ રીતે આપણા વનસ્પતિ જીવનનું અને વનસ્પતિનું આપણા દેશમાં ઘણું બધું જ મહત્વ રહેલું છે. સૌથી પહેલા આપણે જોયું તો કે જંગલો આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે. તો કે ભારતમાં જંગલ સંસાધન. તો કે જંગલ સંસાધનમાં ભારતની અંદર જંગલોનું જે અલગ અલગ મહત્વ છે એમાં મુખ્યત્વે બે મહત્વ વધારે છે. એક આર્થિક દૃષ્ટિએ અને બીજું પર્યાવરણની દ્રષ્ટિએ. આર્થિક મહત્વ આપણે પહેલા સમજીશું. તો કે સૌથી પહેલા આપણને જંગલો બળતણ માટેનું લાકડું આપે છે. જંગલ આપણને શું આપશે? બળતણ માટેનું લાકડું. એ સિવાય જંગલોમાંથી મળતો શાક શા માટે કામ લાગશે? તો કે શાક અને સાલનું ઇમારતી લાકડું ફર્નિચર બનાવવા, રેલવેના ડબ્બા બનાવવા માટે ઘણું જ ઉપયોગી સાબિત થયેલું છે. આપણે સૌથી પહેલા વાત કરી શાક અને સાલ. પછી દેવદાર અને ચીડ. આનું લાકડું રમત ગમતના સાધનો બનાવવા, ચા અને દવાની પેટીઓ બનાવવા માટે ઉપયોગી સાબિત થયેલું છે. પછી વાત કરીશું આપણે ચીડ. તો કે ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે. ટર્પેન્ટાઇન બનાવવામાં આવે છે. ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને. ચંદન, એનો ઉપયોગ તો ખબર જ છે આપણને. સુગંધી તેલ મળે છે અને સુખડનું લાકડું મળે છે ચંદનમાંથી આપણને. એવી જ રીતે વાંસમાંથી તો આપણને થોડુંક વિચારી જુઓ તો વાંસના ઘણા બધા વસ્તુ આપણે જોયેલી છે. બરાબર, આપણે કહીશું એક તો ટોપલા, ટોપલી, સાચી વાત છે, સાદડી, રમકડા, ગૃહ સુશોભનની ઉપયોગી વસ્તુઓ આપણે વાંસમાંથી બનાવી શકીએ છીએ. એટલે વાંસમાંથી આ બધી વસ્તુ બનાવવામાં આવે છે. એ સિવાય જંગલમાંથી લાખ, રાળ, ગુંદર, મધ જેવી પેદાશો પણ આપણને મળે છે. અને મધ તો આપણને ખાવું ઘણું બધું ગમે છે. નાના બાળકો માટે તો ઘણું બધું એ ઉપયોગી છે. એ જ રીતે જંગલોમાંથી ઘણી બધી આપણને ઔષધિઓ પણ મળે છે. ઔષધિઓની વાત કરીશું. તો કે ઔષધિમાં કામ લાગે તેવી વનસ્પતિ અશ્વગંધા, પછી આવશે સર્પગંધા, બેહડા, હરડે, શંખાવલી જે વનસ્પતિ આપણને ઔષધિ તરીકે પણ ઉપયોગી છે. જંગલો પ્રાણીઓનું આશ્રય સ્થાન છે. જંગલમાં રહેતા આદિવાસી લોકોને રોજગારી પૂરી પાડે છે. આ બધુંનું આર્થિક મહત્વ છે કે જંગલો આર્થિક રીતે આટલા આપણને ઉપયોગી સાબિત થયેલા છે. આર્થિક મહત્વ પછી આપણે જોઈશું જંગલોનું
પર્યાવરણીય મહત્વ. પર્યાવરણ મહત્વની વાત કરીશું તો જંગલનું જેટલું આર્થિક મહત્વ છે એટલું પર્યાવરણ મહત્વ પણ છે. જંગલો આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. પહેલું તો આપણને ખબર છે, રીતે આપણા અભ્યાસમાં પણ આવી ગયેલું છે કે જંગલો આબોહવાની વિષમ બનતી અટકાવે છે. શું કરશે? થોડીક આપણને જાણકારી રહે એટલા માટે થોડુંક ઓછા શબ્દોમાં લખું છું કે આબોહવાને શું બનતી અટકાવશે? વિષમ બનતી અટકાવશે. વાતાવરણમાં ભેજ ટકાવી રાખશે. બી થોડુંક યાદ કરો તો જંગલો પણ બીજા કઈ કઈ રીતે ઉપયોગી છે? વરસાદની વાત કરીએ તો વધુ વરસાદ લાવવામાં ઉપયોગી છે. જંગલો વધુ વરસાદ લાવવામાં પણ આપણને ઉપયોગી છે. રણ વિસ્તારને આગળ વધતો અટકાવે છે. હજુ પણ થોડું ખ્યાલ આવતો હોય તો નદીમાં આવતા પૂરનું નિયંત્રણ કરે છે. ભૂમિગત જળને ટકાવી રાખે છે. જમીનનું ધોવાણ થતું અટકાવે છે. આ પોઈન્ટ તમે બરાબર કીધો કે જંગલો જમીનનું ધોવાણ થતું પણ અટકાવે છે. વાતાવરણની વાત કરીએ તો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન કરવાનું કામ પણ કોણ કરે છે? જંગલો. આ રીતે પ્રદૂષણમાં પણ જંગલો ઘટાડો કરે છે. એટલે જેટલું જંગલોનું આર્થિક મહત્વ જરૂરી છે એટલું જ જંગલોનું પર્યાવરણ પણ મહત્વ એટલું જ જરૂરી છે. આપણે જંગલોનું આર્થિક મહત્વ જોવું, પર્યાવરણ મહત્વ થવું. પછી હવે વાત આવે છે કે આ બધા જંગલોના પ્રકારો કેટલા હશે? 9મા ધોરણમાં આપણે થોડું ભણી ગયા જંગલોના પ્રકારોમાં. તો કે જંગલો પ્રકારોમાં પહેલા તો ઉષ્ણકટિબંધીય જંગલો, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ખરાવ જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, સમશીતોષ્ણકટિબંધીય જંગલો, ઘાસના મેદાનો, અલ્પાઇન ટુંડ્ર વનસ્પતિ. આ બધું 9મા ધોરણના અભ્યાસક્રમમાં આવી ગયું. 10મામાં આપણે એની વાત જોઈશું તો કે જંગલોના પ્રકારોમાં